ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી ગયા છે 11 અને અમે ફ્રી થઈ ગયા છીએ. તો અમે બેઠા છીએ. તો મને બેઠા બેઠા એક વિચાર આવ્યો. બધા મારા વિડીયો જોતા હશે તો બધા પૂછતા તો હશે કે ભાઈ પ્રજાપતિ છે. તો હા, હું પ્રજાપતિ છું. પ્રજાપતિ મારું સમાજની દીકરી અને મારું સમાજની વહુ છું. તો કહેવા માગું છું કે જે પણ મારા વિડીયો જોવે છે પ્રજાપતિ સમાજના લોકો, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા સપોર્ટથી હું આગળ વધીશ તો આપણી સમાજનું નામ ઊંચું થશે. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. તો જો તો સવારમાં ગાયો ભેંસો બહાર લેવાઈ ગઈ છે. રાજભાઈ શું કરો છો તમે? કંઈ નહીં કરતા. શું થયું? ચલો ભાઈ, તબેલાની મોજ. જો આજ તો બેઠી હે એટલે ઊભી નહીં થાય. જો બેઠી બેઠી જપ થાય, બેઠી બેઠીને જપ નહીં થતી. જો જો હટ માર ગઈશ ને હમણાં. જો સી ખબર એને શું હે. એને મેં કંઈ કર્યું નહીં, મારી નહીં, ખૂટી નહીં થાય. આ જો હાય, આ બધાથી મસ્ત ને, આ બધાથી મસ્ત ને ડાઈ ડાઈ ભેંસ છે અમારી. તો જોઈ લો તમે. તો રાજભાઈ જુઓ, આ શેનું ઠીસર હે? બાજરીનું હોય શાયદ. ના ના, હે ના, મગફળીનું ઠેસર છે ભાઈ. જ્યારે મગફળી આવશે ને ત્યારે અમે ઓર્ડર લેશું હો. તો હવે હું જાઉં છું ખેતરમાં. તો ચલો આપણે ખેતરમાં જઈએ. તો ગાઈઝ અમે જઈએ છીએ ખેતરમાં. તો ચલો અમારા જોડે આવવું હોય તો ગાઈઝ આજે બહુ પવન છે, પણ ઠંડી નથી, પવન છે, ઠંડો પવન નથી. તો બહુ બધો પવન છે. જુઓ તમે, ઉડે છે એ પ્રમાણે ખબર પડી ગઈ. તો આપણે જઈએ છીએ ખેતરમાં. ખેતરમાં અમારા સાસુમાં છે, દિયર છે. તો આજે અમારે ગવાર વાવવાનો છે. તો ચલો બતાવું ખેતરમાં કેવી રીતે ખેડવાનું હોય. જો તો ગાઈસ, જો આવી રીતે ખેડવાનું હોય. આપણે શાકભાજી થોડી થોડી વાવીએ ને તો આવી રીતે ખેડવાની હોય. કેવું મશીન હે. જો દિનેશભાઈ બતાવજો કેવું મશીન હે. જો અમારું હાથનું મશીન હે ભાઈ. અમારે ટ્રેક્ટરની જરૂર ના પડે. તો આ પેકેટ છે. તો આ પેકેટ વાવવાનું છે આપણે ગવાર. તો ઉગશે ને તો તમને અમે બતાવીશું. વેપાર તો ના થાય, આટલું નાનામાં જ વાવવાનું હોય ભાઈ. એટલે તમને લોકોને કદાચ શાક ન મળે, વધારે ના મળે. શું વાવે? તો ભાઈ આપણને તો વાવતા નહીં આવડતું. અમારા સાસુમાને આવડે છે. તમારા સાસુમાં વાવે. જો એમાં શીખવાનું ન હોય, પણ કદી વાવ્યું નહીં ને એટલે આપણે ના વાઈકો. આવી રીતે સહેજ સહેજ લીટી કરવાની મસ્ત. હવે એક એક જગ્યાએ દાણા નાખેજો. કેવો ગાર હોય બતાવું હાથમાં. જો આવો હોય. આટલા તો હવે 40 કિલા ફળી આવશે, ગવાર આવશે. તો ભાઈ બીન મસ્તી હુજે. શું એ દીના? તોલડી. જો આમાં ડુંગળી જુઓ, નજીકથી બતાવો. જો અંદરથી કેટલી બેઠી છે. જો ગાઈસ, આ મરચાંનું છોડ કહેવાય. એમાં ફૂલ આવ્યા. જો હવે મરચાં આવશે આમાં. તો અહીંયા બધે આવા મરચાં તો વાયા બહુ બધા. 40 ડોકા વાયા, 40 ડોકા. તો મરચાં અમારા આવશે એટલે અમે તમે બતાવશું. તમારે ટામેટા જોવાય? બરાબર બતાવું. ટામેટા જોયા ને, આટલા આટલા થયા. મોટા થશે ને એટલે શાક કરશું એનું. તો ગાઈસ, આ વટાણા અને કાકડી અમારે વાવવાની છે. તો આજે વવાય છે. સાસુમાં તો ગવાર વાવે છે. તો ભાઈ વાવવાની તો વાવી દઈએ આપણે. મને તો નહીં આવડતી, આ લોકો વાવશે. આપણે જઈએ ઘરે. ચલો. તો ગાઈસ, આપણે છાશ વઘારવાની છે. તો આ રહી છાશ, આ ચટણી અને આ ડુંગળી. તો ચલો બનાવી દઈએ છાશ વઘારેલી. તો તેલ ગરમ કરી દીધું છે. અંદર રાઈ નાખી દીધી છે. હવે આપણે નાખીશું ચટણી અંદર. તો ચટણી શેકાઈ જાય એટલે છાશ નાખી દઈશું. અને હવે ડુંગળી નાખીને રેડી થઈ ગઈ છાશ વઘારેલી. તો ગાઈસ, અમે આવી ગયા છીએ પાણીના ટાંકા જોડે. તો આ ગાય તમને ખબર જ છે, નખરાળી છે થોડી. તો એને પાવું પડશે. અને આજે પવન બહુ જ છે. તમે આ સાડી ઉડે છે એના ઉપરથી ખબર પડી શકે તમને કે કેટલો પવન છે. એટલે ઠંડી નહીં લાગતી, આમ નોર્મલ કહેવાય. આ પવન ઠંડીનો પવન નથી. આમ આપણે ઉનાળામાં કેવો પવન આવે અને આપણને ગમે એવો પવન છે. તો જુઓ, અમારા લીમડો ઉડે જ છે, દેખાય છે તમને.
ગાય તો પાણી પી લીધું. ચલો હવે ચલો જો ગાઈસ, આ તો હું આ હે ને એ તો હું પીવડાવવા આવી શકું, કેમ કે આ મારતી નહીં એટલી બધી, આ તો બીવાય મારાથી બી. તો ગાઈસ આજનું મોસમ જો, પવન તો જુઓ કેટલો પવન છે. તો અમે તો આવી રીતે જમીએ છીએ ભાઈ. તો તમે લોકો કેવી રીતે જમો છો મને કહેજો કોમેન્ટમાં, પાક્કું ને? તો ગાઈસ બધાએ જમી લીધું છે અને અમે લાસ્ટમાં છીએ. તો ચલો જમવા. અમે તો આજથી ખાઈ ભાઈઓ. તો ચલો ખાવું હોય તો ગાઈસ ફાઇનલી બધું કામ પતી ગયું છે અમારું. તો અમે તમને બતાવીએ. ચલો બપોરનું મોસમ. ચલો તો જો ગાઈસ બપોરનું મોસમ, ગાયો ભેંસો આરામ ઉપર છે. અમારી ફોર્ચ્યુનર બતાવો. અરે જોઈ, એ ફોર્ચ્યુનર હે, ફોર્ચ્યુનર. નજીકથી બતાવું રૂકો. તો ગાઈસ અમારી ફોર્ચ્યુનર, આ તો અમારા નાના નાના બચ્ચા છે, નાના નાના બચ્ચા છે. તો બપોરનું મોસમ જોઈ શકો છો. આ નાનો તબેલો છે, આ તબેલો નાનો છે, એના અંદર સાર ભરી બતાવો. ચલો બતાવી. તો જો ગાઈસ આ છોટા સા તબેલા, એના અંદર સાર ભરી છે ગાયો ભેંસો માટે. હવે ખાલી થઈ ગઈ, નકર પહેલાં ફૂલ ભરેલી હતી. જોઈ તમે, જોઈ લો. તો જો ગાઈસ પાણી ચાલુ થઈ ગયું છે અમારું. તો ગાઈસ તમને દેખાય છે પાણી? તો અમે ટાંકા ઉપર આવીને બેહી ઊભા રહી ગયા હો. સોરી, બેહી નહીં ગયા. અને જુઓ અહીંયા પાણી પડાય ને. હવે ઉતરી જઈએ. મને બીક લાગે બહુ. હા, બપોરના 2 વાગ્યા છે અને ફુવારા ચાલુ થઈ ગયા છે. જો તમને દેખાય છે? તમને અમારા ખેતરમાં ફુવારા ચાલુ થઈ ગયા છે. ભાઈ બટેકા છે, બટેકાને પાણી જોઈએ ને, તો ફુવારા ચાલુ થઈ ગયા છે. તો હવે થોડો આરામ કરી લઈએ આપણે, કેમ કે આવી રીતે તો ઊંઘ આવશે પછી. તો પાણી વગરની તો જિંદગી અધૂરી છે. તો પાણી જુઓ તમે. તો ચા પીવા બેસી ગયા છે. તો ગાઈસ કેટલા વાગ્યા? તો 4 વાગ્યા. 4 વાગી ગયા. 4 વાઢવાની બાકી है. તો ચલો तो गाइस ये हमारा खेतर है. जो તમે ફુવારા ચાલુ છે બટેકામાં. તો ભાઈ કોને કોને આ ટાઈમે ફુવારા ચાલુ હોય બટેકામાં? અમારે ચાલુ જો દેખાય. તો ચલો ભાઈ, સાર વઢાઈ ગઈ. હવે ઘરે શું કરશું જઈને ખબર? પહેલાં પાણી પીશું, પછી 5 મિનિટ બેસશું અને પછી આપણે સોનું પાડવાનું. હેડો. આ ઘઉં એ ગાઈસ, ઘઉં. કોણે રાજ? આ કોણે? બતાવજે, બતાવ. ઉતર નીચે, ઉતરો. બતાવો હવે, ફોટો બતાવો. એમ બતાવો. કોણે ખબર હે? વિષ્ણુ ભગવાને. કોણે? હા, પડી જશો. રાજ શું કરે તું? કાંટે સાર આટલો ઉપર ચડ્યો, ખબર પડે તને? ઠેઠ ઊંથી ઊંઈ ચડ્યો, પડશે તો ગાઈસ અમારું લાસ્ટ તગારું છે, જોઈ શકો છો તમે. અને ઘડિયાળમાં કેટલા વાગે ખબર? તો ઘડિયાળમાં વાગ્યા છે 5 અને અમારું લાસ્ટ તગારું હતું, તો અમે નાખી દીધું છે. તો હવે આપણે તગારું ધોવાનું બાકી છે. અને આજનું મોસમ જોઈ શકો છો અમારા ખેતરનું. તો ગાઈસ ચલો ફટાફટ કરી લઈએ આપણું કામ. અને બનાસકાંઠામાં ઠંડી ઓછી થઈ ગઈ છે, તો આજના સમાચાર તમને આપી દીધા છે. આજે ઠંડી ઓછી છે બનાસકાંઠામાં.
ખાલી પવન છે પણ એકદમ કેવો ખબર, આપણને ઠંડી ના લાગે અને ગરમી ના લાગે એવો પવન છે. પણ શિયાળા જેવું આમ શિયાળામાં કેવો પવન ફૂંકાય એવો પવન નથી. તો બનાસકાંઠામાં થોડી ઠંડી ઓછી થઈ ગઈ છે અને હવે મસ્ત વાતાવરણ છે, એટલે સ્વેટર પહેરવાની બહુ જરૂર નહીં પડે, સવારમાં પડે છે થોડી જરૂર. તો ચલો હવે વાતો પછી કરશું, કામ કરીએ. જો ગાઈસ અમારા ઘરે પોપટ આવ્યો છે દાણા ચણવા માટે. જ્યાં મર્યાદા નથી ત્યાં સુખ શાંતિ ટકતી નથી, એટલે મોટાનું માન રાખવું જરૂરી છે ભાઈ. તો અમારામાં તો લાજ કાઢે છે ભાઈ, અમારા વડીલોની તમારામાં કાઢે છે તો કહેતા રહેજો ભાઈ. જો ગાઈસ અમે હે ને આ ટોકડીઓ હોય ને નાની નાની એના માટે બાજરી રાંધીએ છીએ, તમે જોઈ શકો છો. સાથિયા તું તો ગાઈસ તબેલામાં છીએ અમે. ત્યારે ગાયો હોય તો મશીનથી ધોવાની હોય અને મશીનથી ધોવાની હોય તો આવી રીતે ધોવાની હોય, જોઈ લો બધા. તો ગાઈસ ગાયો ભેંસો ધોવાઈ ગઈ છે, તો હવે આપણે સાંજની ચા બનાવીએ છીએ. તો જોઈ શકો છો ચા બને છે, તો ચલો બનાવી દઈએ ફટાફટ. તો આપણે ડુંગળી બટેકાનું શાક કરવાનું છે, તો ચલો. તો શાક ધોવાઈ ગયું છે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં નાખશું આપણે હળદર અને મીઠું. મરચું નહીં નાખવાનું કેમ કે બળી જાય પહેલાં. તો હવે આપણે નાખશું રાઈ. રાઈ ફૂટી ગઈ, હવે આપણે નાખશું લસણ. લસણ નાખ્યા પછી શાક નાખશું. તો હવે આપણે નાખશું લાલ મરચું. તો શાક થઈ ગયું રેડી. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6:30 અને મારે વરોણું ભર્યું છે, તમને બતાવો. જો થોડું નજીકથી બતાવું ઉપર. જો ગાઈસ તો હવે માખણ બનીને લેવાઈ જાય ને ત્યારે આપણે આવીએ. ચલો રાજ શું બને? ઓય શું બને બેટા? આમ જો મમ્મી આમો. તો ભાઈ જોઈ લો. ચલો તો આપણે શાક બનાવી દીધું છે, લોટ બાંધી દીધો છે અને વલોણું ચાલુ થઈ ગયું છે. તો આપણે વધારાના વાસણ ઘસવાના છે તો ઘસી દઈએ. ચલો જો ગાઈસ વાસણ તો આપણે ઘસી દઈએ. તો ફાઇનલી ગાઈસ વાસણ ઘસાઈ ગયા છે વધારાના. તો ચલો હવે રોટલી કરવા. તો ગાઈસ જો અમારે વલોણું કર્યું એટલું માખણ થયું છે. કાલે ઘી બનશે, આજે નહીં બને, તો કાલના વિડીયોમાં બતાવીશું અમે. તો રાજભાઈ જમવા બેસી ગયા છે. 7 વાગી ગયા, 7:30 થવા આવ્યા. તો રાજભાઈ જમવા બેસી ગયા છે અમારા. હા હા ગુગા મહારાજ કેવી રીતે મારશે ભૂતને? ગુગા મહારાજ તો હવે તાર ક્યાં જવું એ લક્ષ્મી માં ના પાગે જે કરી દે અહીંયા. બસ તો હવે અન્નો અન્નો ગુડ નાઇટ. જય ગોગા. ગુડ નાઇટ બોલો બેટા. હવે ગુડ નાઇટ કહેવાનું માં દીકો. તો તું ગુડ નાઇટ કે. ગુડ નાઇટ બેટું. જય ગોગા. તો અમારા અન્વીબેન તો સાયકલ ચલાવવા માંડ્યા. આજ તો 8 વાગી ગયા એમ. 8 વાગી ગયા. અન્વીબેન સાયકલ ચલાવે અને ભાઈ એમના રમાડે. એક મોજું ઉતારી દીધું એમ કે. એક મોજું ક્યાં ગયું અન્વીનું? તો ગાઈસ ફાઇનલી કામ મારું બધું પતી ગયું છે. તો આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ના ગમે તો પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગોગાજી. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય.